આપણે 2024 નું વર્ષ જોઈએ કાં તો પાછળના કોઈ પણ વર્ષ જોઈએ, યુવા વર્ગ ઘણો પીડાતો આપણે જોયો છે, યુવા વર્ગ ઘણો સંઘર્ષ કરતો જોયો છે, ઘણા બધા આંદોલનો આપણે યુવા વર્ગના જોયા છે. ભણે છે પણ નોકરી નથી મળતી, નોકરી મળે છે તો નોકરી કાયમી નથી હોતી, એમ જેના કારણે તેમને ઘણા બધા આંદોલનો પણ કર્યા. ત્યારે ટેરો કાર્ડના માધ્યમથી મને એ જણાવો કે યુવા વર્ગ માટે આવનારું વર્ષ કઈ નવી તકો લઈને આવશે, અને ઓવરઓલ પરિસ્થિતિ જોવા જઈએ ને તો એક એવી પણ રાહ ઉઠી છે કે હવે આ દેશને યુવા નેતાઓની જરૂર છે, તો રાજકીય ક્ષેત્રે યુવાઓને કેટલી તક મળશે? જી બિલકુલ, આપણે જોઈ લઈએ. ટેરો કાર્ડના માધ્યમથી આપણે ચેક કરીએ તો આજનો જે યુવા છે એ હવે રાઈટ દિશામાં, રાઈટ ડાયરેક્શનમાં એને કાર્યબદ્ધ થયો છે. એ પોતાનું ડાયરેક્શન ચૂઝ કરતો થયો છે. અત્યાર સુધી તો આપણે જોઈએ તો પ્રોપર ઇન્ફોર્મેશન જ નહોતી, ઘણી બધી વસ્તુઓ આપણાથી છુપાવવામાં આવી હતી, ઘણા બધા સિક્રેટ્સ હતા જે આ 2024માં ઉજાગર થયા છે. તો હવે જે આપણે કહીએ ને કે ભૂલે ભટકે યુવા થે, જે રાહુલ ગાંધી કહે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ, બરાબર? તો હવે એ યુવાને પ્રોપર દિશા મળવાનું સ્ટાર્ટ થયું છે. તો જે મેં તમને લાસ્ટ ટાઈમ બી કીધું કે હવે ઘણા બધા સ્ટાર્ટઅપ્સ, ઘણા બધા નવા વેન્ચર્સ શરૂ થશે. લોકો નોકરીઓ ઉપર એટલી ડિપેન્ડન્સી નહીં રાખે, જે પોતાની જે ઇનોવેટિવ એબિલિટી છે અને પોતાની જે કાર્યક્ષમતા છે એ પોતાના નિજ કાર્યોમાં, પોતાના નવા નવા સ્ટાર્ટઅપ થ્રુ એ લોકો એને ચેનલાઇઝ કરશે. તો યુવાઓ માટે જે પહેલાં ગુમરાહ થઈ જતા હતા અને ગુમરાહ કરવામાં આવતા હતા, હવે એ લોકોમાં બી એક પોતાનું આંતરિક સૂઝ આવી છે આ વર્ષથી, જે મેં આપણે જોયું બી છે અને અનુભવ્યું બી છે કે અને રહી વાત આંદોલનોની, એ તો બધા ફંડેડ આંદોલનો હોય છે જે લોકો કરે છે, બરાબર? પણ હવે લોકોમાં એ સમજ આવી છે, યુવાઓમાં સ્પેશિયલી, કે આ બધું કરવાથી કશું મળવાનું નથી. બેઝિકલી તમે પોતાની ઉર્જાને રાઈટ દિશામાં ચેનલાઇઝ કરો તો એ રાઈટ આઉટકમ આપશે. તો એ દિશામાં આજનો યુવા હવે એ કાર્યરત થયો છે અને એના પોઝિટિવ રિઝલ્ટ આપણે આગામી વર્ષોમાં જોવા મળશે.